ઓસ્ટિયોપોરોસિસ બી ના થાય. મારું કહેવાનું એ તમને શરીરમાં વાયુ વધારે તો એ જ્યારે ખાવાના હોય ને ત્યારે તમારે કોઈ પણ સ્કિનના રોગો હોય એ બધામાં હળદર આપણા ઘરની ઔષધિ છે. અજમો, હળદર, જીરું આ બધી ઔષધિ છે. સવારમાં ઉઠીને તમે ગળવા માંડશે. તમે એકદમ સ્લીમ બનાવો, ઢોકળા બનાવો, જે બનાવો એ સરગવાના તો પાના જ ઉપયોગી છે. હું જે પાના ઉપયોગી છે ને એ જ ઔષધિ કહું છું રોકવા માટે. એવી બીજી કામની ઔષધિ છે. સરગવાથી બધા વાયુના દુખાવા સારા થાય. સરગવાની સિંગ પણ એટલી, આમળા બી એવું, આમળા એ બધા અમારા અમૃત જેવા ઔષધો છે આયુર્વેદના. ગળો બી, ગળવેલ બી રોપવાની જરૂર છે આપણે અયોધ્યાધામમાં. ગળો ઇમ્યુનિટી વધારવા માટે એલોપેથીમાં કોઈ ઉપાય જ નથી. એલોપેથીની કોઈ બી દવા તમે લેશો ને એટલે 100% તમારું પેટ સિક્કો મારીને કહું છું. અને આયુર્વેદની કોઈ બી દવા તમે લો, વાળની લો કે પગની લો કે વાડિયાની લો, એ તમારું પેટ સુધારીને જ એની એક્શન સ્ટાર્ટ થાય છે. તો પછી કયું લેવું સારું? પેટ બગાડીને દબાવવું એના કરતા તો પેટ સારું કરીને લેવું જ સારું ને. તો દરરોજ આ રીતે ખાવા પીવામાં ધ્યાન રાખો અને થોડોક વ્યાયામ રાખો કરવાનો, તો તમે હેલ્ધી જ રહેશો, રોગ થાય નહીં. અને કબજિયાત, ખાસ કબજિયાતની ગેસ એ ના થાય એના માટે અધ્યસન, એક ખાધા પર ખાવું, આ બધા 4-5 નિયમો હું શોર્ટમાં કહું છું. મારે તો હજી બધું બહુ છે પણ હવે કઈ મોડું થાય છે. અમેરિકામાં પ્રેસિડેન્ટ કોણ બને ને એ ફાર્મસીના મોટા માંધાતાઓ નક્કી કરે છે કે આ પ્રેસિડેન્ટ બને. ફાર્મા બિઝનેસ એટલે કેટલો મોટો બિઝનેસ છે. એલોપેથી ફાર્માસ્યુટિકલ કંપની ડિસાઇડ કરે છે. તમને લોકોને જોવું હોય ને તો BM હેગડે આપણા પદ્મ વિભૂષણ મળ્યું છે. એલોપેથિક કાર્ડિયોલોજીસ્ટ છે, મોટા ડોક્ટર છે, બહુ રિનોર્ડ સાઉથના. તો એ પદ્મ વિભૂષણ છે, એલોપેથિક છે, કાર્ડિયોલોજીસ્ટ છે. એમના યુટ્યુબ પર ખાલી ખાંસી જેવા નાના રોગોમાં તો તમે અરડુસીના પાના ઉકાળીને પીવો ને, 10 નાખીને પીવો ને, તો તમારે ગમે તેવી ખાંસી હોય, શ્વાસ હોય, ઉધરસ હોય, બધું સારું થઈ જાય છે. હા બોલો. તો તમને ભૂત પિશાચ ગમે તે કોઈની કોઈ અસર ના થાય. સત્વવજય ચિકિત્સા આયુર્વેદમાં બહુ મોટી ચિકિત્સા છે. આખું મેન્ટલ માનસિક રોગોની બી એક સ્પેસીસ છે આયુર્વેદમાં, એક બ્રાન્ચ છે આખી. હમણાં કેવી સાયકિયાટ્રિક બ્રાન્ચ છે, એવી સાયકિયાટ્રિક બ્રાન્ચ આયુર્વેદમાં પણ છે. બરાબર. તો આયુર્વેદમાં તો પેલી વૃશ્ય ચિકિત્સા બી છે, રસાયણ ને વૃશ્ય ચિકિત્સા. 50 વર્ષની ઉંમર પછી દરરોજ બધાએ એક રસાયણ સેવન કરવું જોઈએ. તમારે બધાને જોઈતું હોય તો એ કોમ્બિનેશન હું લખી આપીશ. મોટાભાગે બ્રુસી ચ્યવનપ્રાશ પીને ખાઈને લાંબુ જીવ્યા હતા, ખબર છે ને. એ રસાયણ ટ્રીટમેન્ટ આયુર્વેદની એક બહુ જ જોરદાર અને બહુ જ વ્યવસ્થિત લાભ લો. બરાબર. પણ પહેલું શરૂઆત તો ખાવા પીવાથી કરો અને આજથી જ નિયમ